ભાગમ પાણો મહાસાય ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણ પ્રપદે. બોલો વડવાલા. મને લાગે પહેલા તો આપણે આખી ગંગા છે અને આ તો પેલા બે સુભાષભાઈ ગંગામાં જેમ વરસાદ હિમાલયમાં વધારે પડે ને ગંગામાં પૂર આવે ને નાચમાં પૂર દેખાય ચારે કોર મારો ઠાકરના વડવાલા દેવના સેવકો દેખાય. પણ મને એવું લાગ્યું કે તમે જે બોલો ભાવ ટાઢા પડે એવું લાગ્યું. કારણ કે આજ આનંદ આજ ઉછરંગ ને આજ નૈનો માને. સાહેબ આજે આપણે સત્યના માર્ગે આવવા માટે આખી વિહુતર ગંગા એક માર્ગે એક ડગલે જ્યારે ચાલી રહ્યા છે ત્યારે અહીં આવ્યો ત્યારનું જુદો તો બધા બેઠા છો પણ ટાઢા થઈ બેઠા. સાહેબ ટાઢા થઈને આ સંકલ્પ લેવા માટે હું તમે ભેગા થયા છીએ ત્યારે પ્રેમ અને શ્રદ્ધાની સાથે આપણા ઈષ્ટદેવની જય ઘોષ કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી જય, ભગવાન દેવની જય, સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ભગવાન શિવના વંશજો છે એટલે હર હર છે. વડવાલા દેવના તો મંદિરના ચરણ સુધી પહોંચ્યા છે. આજના આ રૂડા પ્રસંગમાં આપણા સૌને મંગલ અને રૂડા આશીર્વાદ આપવા પધારેલા પૂજ્યપાદ જગતગુરુ શ્રી પૂજ્ય ખનીરામ બાપુના પ્રતિનિધિ, મંદિરના પ્રતિનિધિ અને દુધરેજ વડવાલા દેવના લઘુમંત શ્રી પૂજ્યપાદ નાગરદાસ બાપુ હમણાં જ નવનિયુક્ત કર્યા. આમ તો પહેલી વાર બોલે તો હું તો રાજી છું એમના માટે તાળી પાડું સુભાષજી માટે. કારણ કે પણ એમનું થોડું શું કામ બોલ્યા ખબર છે? આપણે સૌરાષ્ટ્રમાં એક દુઓ છે, બહુ બોલ્યાથી બકવા કણી લાગે મને વીક. થોડુંક પણ જો ખાવું બોલાય ને તો ઠીક. ખાલી બે શબ્દ જ મને તમને કીધા ને એ સુભાષભાઈ ગેલાભાઈ સાહેબ તમે સરસ મજાની વાત થોડીક માફ કરજો. એટલે તમે સાહેબ પ્રવચન કરતા કે બે ત્રણ વાર મિસ્ટેક તમને કર્યા હતા, કેટલીક વાત રહી ગઈ હતી. આપણે ફરીથી પણ એને દોહરાવી સમાજ સમક્ષ મૂકી. એના માટે આભાર. ભાઈ ઘનશ્યામભાઈ, ભાઈ મનીષભાઈ. ઘનશ્યામભાઈ તમને પણ વ્યક્તિગત રૂપમાં ખૂબ ખૂબ આભાર. સમાજનું તમે હમણાં થોડા દિવસ પહેલા એક એવોર્ડના માધ્યમથી, દિવ્ય ભાસ્કરના એવોર્ડ માધ્યમથી સમસ્ત રબારી સમાજનું ગૌરવ વધાર્યું છે. એટલે તમને પણ વડવાલા દેવના ખૂબ આશીર્વાદ. આજે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. આ તમારી વિહુતર ગંગાના સ્વરૂપમાં જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે આવેલા પૂજ્ય ભુવાજીઓ અને ખાસ કરીને મારા સમાજના યુવાનો જેટલા આગેવાનો પ્રવચન કરતા હતા ને એ બધા જ એમ કરતા હતા કે આ બધી મહેનત આ યુવાનોએ કરી છે. એટલે પહેલા તો યુવાનો માટે વડવાલા દેવના આશીર્વાદ સાથે એને વધાવી. સાહેબ કેટલાય સમયથી આપણે સાત પરગણાની વાત મને યાદ આવે ત્યાંથી શરૂઆત કરવી છે. હવે એક શબ્દ યાત્રા મારે મૂકવી છે તમારી સમક્ષ. સાત પરગણાનું આપણું જે સંવિધાન બનાવવાનું હતું, બંધારણ બનાવવાનું હતું, એ બંધારણ બન્યું. પણ ક્યાંક ને ક્યાંક અંશે ક્યાંક અસંતોષ છે, ક્યાંક નારાજગી હશે. એના હિસાબે આપણે બે પરગણાએ હમણાં અત્યારે આયોજન થયું છે. પણ મારે તમને એ પૂછવું છે કે અત્યારે જે આયોજન થયું છે એમાં તમને સંતોષ તો છે ને સાહેબ? તમે સંતોષ તો સૂર છે ને સાહેબ? એટલા માટે બંધારણ બંધાય છે ને એ બહુ મોટી વાત નથી. પણ બંધારણ બંધાયા પછી જો બંધારણનું પાલન ન થાય તો બંધારણનો કોઈ અર્થ રહેતો જ નથી. સાચાને સાચું અને ખોટાને ખોટા કહેવાની તાકાત તમારામાં હોય, સમાજના આગેવાનોમાં હોય, સમાજના યુવાનોમાં હોય. પણ આપણે શું થાય ખબર છે? બંધારણ તો બંધાઈ ગયું, આયોજન થઈ ગયું, એની કોલમે આવી ગઈ, એના દંડભાઈ આવી ગયા, એની માફીપત્ર આવી ગયો. પણ જ્યાં સુધી સમાજ સાચાને સાચો ખોટાને ખોટો નહીં કહે ને ત્યાં સુધી બંધારણનો કોઈ અર્થ જ નથી. મને યાદ છે કે મારી ઉંમરમાં 20 વર્ષથી હું ગાદીએ બેઠો છું. મેં કેટલી વાર બંધારણ બાંધતા જોયા છે, તૂટતા જોયા. સાહેબ હમણાં તમે સરસ મજાની એક વાત કરી કે કમિટી બની રહી છે કે જે ગુનેગાર છે, મારાથી પણ ગુનો થઈ જતો હોય છે, ક્યારેક ભૂલ પણ હોય છે, ક્યારેક ગુનો પણ હોય છે, ક્યારેક અજાણતા મારા ધ્યાન બહાર વસ્તુ રહી ગઈ હોય એ પણ બને છે. પણ સમાજમાં જ્યાં સુધી સત્યનો માર્ગ દેખાડનાર એટલે કે મારી ભૂલનો સમાજ સામે કે દેહના સામે નહીં લાવે ને ત્યાં સુધી કઈ એનું પરિણામ નહીં આવે.
સાહેબ તમારે એવી તાકાત રાખવી પડશે કે રામ બાપુથી ભૂલ થાય ને, નાગરદાસ બાપુજીને ભૂલ થાય ને તો તમે બાજુ નહીં, પણ વિવેકથી તો અમને પણ તમારે કહેવાની તાકાત તમારામાં હશે ને તો આ બંધારણ હાલશે, નહીંતર ક્યારે બંધારણ હાલવાનો કોઈ વિષય નથી. એ પહેલા સંકલ્પ કરી લે. બધાથી પહેલા સાધુ તરીકે ને વડવાળા દેવના સાધુ તરીકે આજ પહેલી વખત એવી ઘટના કેલાભાઈ બને છે. તમે હમણાં સરસ મજાની વાત કરી કે અમે જ્યાં જ્યાં જઈને ત્યારે બંને જગ્યાના સંતો અને બીજા આગેવાનો પણ જ્યારે ત્યારે તમને કહેતા હોય છે કન્યા વિક્રય ન થવું જોઈએ, કન્યા વિક્રય ન થવું જોઈએ, ન થવું. મને લાગે છે કલ્યાણદાસ બાપુ ને પૂરણદાસ બાપુ અને હું કણીરામ બાપુ હવે તો ત્રીજી પેઢી શરૂ થઈ, પૂજ્ય નાગરદાસ બાપુ, 3 પેઢીથી આ સમાજ માટે કહેતા આવી છે. પણ પહેલી વખત એવું થયું છે કે સમાજે બંધારણમાં એ મુદ્દો લીધો છે કે દીકરીનો એક પણ રૂપિયો લેવો નહીં. પહેલી વાર અમે સાંભળી રહ્યા છે એના માટે તમને ધન્યવાદ આપું. પણ એવું ન થાય, જોજો તમે ખાલી કાનમાં જ પડે કાલ અમારી ખોટા માર્ગે રબારી વહેતો ન થઈ જાય ને, એ તમે ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. સાહેબ બંધારણ સરસ મજાનું બન્યું, ક્યાં કરે છે આવડો મોટો સમાજ છે એટલે કોઈને ગમતું હોય કોઈને ન ગમતું હોય, પણ સમાજના સત્યના માર્ગે હાલવા માટે જ્યારે આપણું પરમણું તૈયાર થયું છે, સાથે તમારે બીજી પણ એક ટકોર કરવી. બંધારણ તો બંધાયું, અમલવારી પણ થશે. સમાજમાં દિલથી સહયોગ, સપોર્ટ અને સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો તમે કરશો. પણ હજી એક કડી એવી છે કે આપણું જે બંધારણ છે, આપણો જે વ્યવહાર છે એ સાથ સાથે વ્યવહાર. હવે સાથના પણ હું વિનંતી કરતો જાઉં, સાધુ તરીકે આપણા સાહેબ નો કીધું બાપુ કહેતા, બાપુ તો કહે છે પણ બાપનું ન માને એ બાવાનું માને એવું તમને લાગે છે? આ પ્રજા બાપનું માનતી નથી, બાવાનું તો ક્યાંથી માને? પણ હું તો એટલા માટે વિનંતી તમને કરતો જાઉં છું કે ક્યારેક સુખ દુઃખ હોય, ક્યારેક મન દુઃખ હોય, ક્યારેક વ્યવહારિક ઝઘડાઓ હોય, ક્યારેક સચ્યું હોય, ક્યારેક તમારામાંથી એવા કેટલાય એવા હશે કે કોઈને હાથમાં મામા હશે, કોઈની દીકરીઓ હશે, કોઈનો વિવેકા હશે, કોઈના ફૈબા હશે. એટલે આ બધાયનું સમરસતાથી જળવાય એટલે ભવિષ્યમાં આવનારા દિવસોમાં સાતેયના દેહો ભેગા થાય. હું તો વિનંતી કરતો જાઉં, તમારું અત્યારે આપણું જે બન્યું છે ને એ સંગઠન બધા ફટાફટ સ્વીકારી લે એવું સરસ અને શ્રેષ્ઠ બન્યું છે. જે નાના માણસને ગળામાં ઉતરી જાય ને એવું સરસ રીતે બન્યું છે. એટલે ભવિષ્યમાં આના વિશે સાતેય દેહો ભેગા થઈને મંથન જો કરવામાં આવે ને તો નાના રબારીને અન્યાય થતો અટકી જાય. એટલા માટે હું તમને વિનંતી કરતો જાઉં છું કે આ દિશામાં પણ આપણે આગળ વધીએ. અને ક્યારેક એવી ઘટના બને કે આપણે સમરસતા માટે થઈ, સમાજના કલ્યાણ માટે થઈ, સમાજના આજના જમાનાના જે ખર્ચાઓ છે, આજના જમાનાના જે ખોટા દેખાડા છે, આજના જમાનામાં જે ખોટા પૈસા સમાજના જાય છે એ બચાવવા માટે જે સમાજે આ સરસ મજાના નિર્ણયો લીધા ને એના માટે પણ સમાજને લાખ મારે ધન્યવાદ દેવા છે. કે અત્યારે ઘણી વખત એવું થાય છે કણીરામ બાપુ હોય, હું હોય, પૂજ્ય બાપુ હોય, અમે માંડવેજીને આમંત્રણ હોય દીકરા લગ્નનું, અમે જઈને ઉભા રહે ત્યાં ગયા એટલે કે બાપુ આવું બેસું સામયું કરે બધું કરે, પણ દીકરી જે છે ને તૈયાર થવા માટે જઈ હોય. ક્યાં જાય દીકરી તૈયાર થાય? શું કહેવાય છે? હા, બ્યુટી પાર્લર. હવે એ આવતા 2 કલાક થાય છે. એ થાય એમાં કઈ વાંધો નથી, પણ વાંધો એ છે કે અહીંયા જઈને ₹20,000 કોકના ગલામાં નાખીને આવે છે ને 4 કલાક તમારા મારા બગાડે છે ને એ જે ખોટો રિવાજ છે કે ગરીબ માણસ છે એને દીકરીને શણગારમાં કાંઈ વાંધો નથી. જૂની જે પરંપરાઓ આપણે પીઠી ચોળવાની હોય કે બીજી હોય કે એને જૂની વસ્તુ લાવો. સાહેબ આ સમાજે જે બંધારણ આજ બાંધે છે ને એ બધાથી પહેલા કદાચ કોઈને ખબર ન છે. મારે વાત કેલાભાઈ કરવી છે કે ભારતનું સંવિધાન 1947 પછી દેશ આઝાદ થયો અને પછી આપણું બંધારણ બાંધ્યું ને એના પહેલા એ રબારીનું બંધારણ હતું. સાહેબ આપણી સમાજ રચના કેવી છે? હું પીડિત છું તો બધાથી પહેલા સુભાષભાઈને હું કહીશ, હું મારા નેહડાને હું કહીશ. નેહડાથી વાત ન પતે એટલે હું સુભાષભાઈ પાસે આવીશ કે મારો કેસ બતાવો. એનાથી કેસ ન પતે તો હું 7 પરગણામાં હું જાઉં અને હાથમાંથી જો કેસ ન પતે તો મારે 14 પરગણા સુધી જવાની મને છૂટ હતી. એમ આજના લોકશાહીના રાજ્યની વ્યવસ્થામાં શું છે? ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, ત્યાંથી જિલ્લાનું છે, ત્યાંથી રાજ્યનું છે, છેલ્લે કાંઈ ન હોય તો સુપ્રીમ કોર્ટે તમને જવાની છૂટ છે. જેને બંધારણ આપવાનું આ જગતમાં જેને મોટું કર્તવ્ય કર્યું છે ને એના તમે દીકરાઓ બધા બેઠા છે. એના દીકરાને જો
એના દીકરાઓ જો અત્યારે સમાજનું બંધારણ પાળતા ન હોય ને તો તમને રબારી કહેવાનો અધિકાર જ નથી મારી દ્રષ્ટિએ. સાહેબ તમે આ સમાજનું મોટામાં મોટું ફળિયું કયું? દુધરેજ મંદિરના ફળિયાથી મોટું તમારા જીવનમાં કોઈ ફળિયું ખરું તમારા માટે? ત્યાં જઈને તમે હાથ ઊંચા કરીને જે બોલાવો છો અને એમાંથી એકેય વસ્તુ ફળતી નથી તો તમે વડવાળા દેવના સેવક કહેવાના લાયક જ નથી. બધાની પહેલા કે રામ ક્યાંથી રાજ્ય રે, ઠાકર ક્યાંથી રાજ્ય રે, ત્યાં જઈને ખોટા ખોટા ઊંચા હાથ કરવા દે અને માયનું મારે તમારે કંઈ પાડવું નથી ને તેનો કાંઈ અર્થ નથી. હજી પણ એક સાધુ તરીકે તમને ટકોર કરતો જાઉં કે આ બંધારણ બંધાયું છે, શ્રેષ્ઠ બંધારણ બંધાયું છે, સરસ મજાનું બંધારણ, નાના ને મોટાને એક લાઈનમાં રાખીને બંધારણ બંધાયું છે. એ બંધારણને હાલવું હોય ને તો પછી ઘરની આ તાકાત રાખવી જોઈએ. હમણાં કંઈક હસતા વાપરી સાહેબે કીધું બહેનોને 33% તો હોવું જોઈએ, કાંઈ વાંધો નથી એમાં, પણ સાથે સાથે નિર્ણાયક શક્તિ સમાજના યુવાનો અને વડીલો પાસે રાખવી જોઈએ. સાહેબ આજના જમાનામાં આપણે દીકરા દીકરીને ભણાવીએ છીએ, આગળ લઈ જઈએ છીએ, કરવું જ જોઈએ, પણ જે સમાજ લાંબો સમય એ સમાજ જ ટકવાનો છે જે સમાજ પોતાના બંધારણમાં હોય. બંધારણ એટલે નિયમમાં, જેમ તમારા જીવનમાં નિયમ હોય ને એમ નાચમાં પણ નિયમ હોય ને તો જ એ સમાજ લાંબો ગાળો સુધી. આજે સમાજ તૂટવાના બનાવો વધી રહ્યા છે. સાહેબ કેટલી જગ્યાએ કેટલી દુર્ઘટનાઓ બને છે તમે જાણો છો, એ વિશે મારે જવું નથી, દિશામાં જ નથી જવું, પણ સમાજને એક રાખવો હશે તો સમાજ બધું એક મન થઈ અને આજ વડવાળા દેવ નામે હૈયામાં રાખી અને એવા સંકલ્પ સાથે આપણે વિચાર કરી, એના સંકલ્પ સાથે પેલું ડગલું માંડી કે મારા તમારા કરેલા નિર્ણયો, મારા તમારા વડીલો અને મારા તમારા યુવાનોએ કરેલા નિર્ણયોને પૂર્ણતાથી પાળવું. બધાથી પહેલા તો મને બીક લાગે, બધાથી પહેલા મને બીક લાગે કે સાહેબ આપણે બોલાય અહીંયા જે બોલ્યા પહેલું જ વાક્ય જે છે એ તમે પાળશો. કન્યા દીકરી સમાજ નહીં કરે એને બધાય પેલા લીટી લખી દીધી જોઈ વડવાડાના સાધુ તરીકે મને રાજીપો થયો છે, પણ તમારા ઘરે જન્મેલી તુલસી ક્યારા જેવી દીકરીનો 1 રૂપિયો ન લેવાનો સંકલ્પ જ્યારે સમાજ કરે છે ને ત્યારે લાખ તમને ધન્યવાદ છે. સાહેબ એટલા માટે ધન્યવાદ દેવા કે મેં લાખો રૂપિયા લેતાય જોયા, તમે પણ જોયા, એનો આંકડો લગભગ 46 લાખ સુધી તો પહોંચ્યો છે. પણ મારે તમને કહેવું છે 46 લાખ રૂપિયા તમારા ઘરમાં આવતા તમને જોયા છે, પણ 46 લાખ કયા રસ્તેથી પાછા જાય તમને ખબર પડતી નથી ને. સમાજનું બંધારણ જ્યારે બાંધવાનું હોય ત્યારે બધાથી પહેલા સમાજે એકજૂટ થવાનું, કહેવાની હિંમત તમારામાં રાખવી પડશે. અમારે બાપુને ખબર છે, કચ્છમાં હમણાં એક બંધારણ આવ્યું, એમાં ઘરાણાનું માપ આવ્યું, તે આટલા તોલા અથવા આ પ્રકારના જ ઘરાણા પહેરવા, આનાથી વધારે નહીં પહેરવા. અને ભગવાને તમને સંપત્તિ આપી હોય તો હોનાની લગની બનાવી તમારી તેજુરીમાં મૂકવાની છૂટ જ છે. એક મિલિયા કરીને ગામ છે સાહેબ, તમને તો ખબર છે સાહેબ, ત્યાં લગભગ ગયા ઉનાળામાં એક કથા હતી, સંપન્ન પરિવારના આંગણે કથા હતી સાહેબ, સાંભળવા જેવું હું તો કહેવા જેવું. એટલે સંપન્ન પરિવારના આંગણે કથા હતી, ધાર્મિક કામ હતું, વ્યવહારિક કામ નહોતું. એટલે એમના ઘરના જે બહેનો હતા, જે સ્ત્રીઓ હતા, એ સમાજે નક્કી કરેલા ઘરાણા હતા ને એ સિવાય પણ બીજા પહેર્યા. સમાજના આગેવાનો ભેગા થયા કે ભાઈ આ ઘરાણા પહેરે એને કઈ વાંધો નથી, પણ સંપન્ન પરિવાર પહેરશે ને તો કાલ સવારે નાના માણો પણ એ બાજુ જશે અને રૂપિયા વ્યાજમાં લઈ પણ સોના ચાંદી કરાવશે, દબારી આર્થિક સ્તર એનું નીચું જશે. એટલે સમાજે શું કર્યું, 5 જણા ભેગા થયા, 5 જણા ભેગા થઈ અને એના ઘરે ગયા અને હાથ જોડીને વિનંતી કરી ભાઈ તું અત્યારે આપણે નાચનો જે રિવાજ છે એ પ્રમાણે તું ઘરાણા પહેરાય. ઓલા ના પાડી, માન્યો નહીં. અને બીજા દિવસે મિલિયાળા ગામમાં રબારી સમાજે નિર્ણય લીધો કે જ્યાં સુધી આપણા ઘરાણા અને વ્યવહાર બાદના ડગલાઓ બંધ ન થાય ને ત્યાં સુધી એના ઘરે કોઈ કથા સાંભળવા જવું જ નહીં. અને ત્રીજો દિવસ કથાનો થયો ને, મહારાજ ને ગરદણી બે બેઠા હતા. બપોર પછીની કથા શરૂ થાય એના પહેલા ઘરે ગરદણી સમાજ પાસે ગયા, બે હાથ જોડ્યા, પાઘડી ઉતારી અને 5100 રૂપિયા દંડ લઈ 5100 રૂપિયાની પારેવાની હાથ નાખી અને સત્યના માર્ગે આવ્યા. એમ હું તમને એ કહેતો જાઉં છું કે આમાં કોઈ પણ હોય ને સમાજમાં તો જ આવશે, સાચું કહેનારા જે હશે ને તો. અને હમણાં જે નિર્ણય સમિતિ સાહેબ તમે કહેતા જે બનાવવાની છે એ સાહેબ એવા જ બનાવજો. હવે વિનંતી કરું એવા નહીં બનાવજો કે હગા ભાઈને સાચું કહેવાની તાકાત હોય ને, જેને વડવાળા દેવનો ડર હોય, જેને એની કુળદેવીનો ડર હોય,
એવા લોકો જાવ છો. જ્યારે એમાં તમે બેહો ને ત્યારે પક્ષા પક્ષી છોડી અને સમાજના પક્ષે, ધર્મના પક્ષે બેહો ને, એના માટે વડવાળા દેવ તમને શક્તિ ને ભક્તિ આપે એવી વડવાળા દેવના હું ચરણોમાં પ્રાર્થના કરું છું. ફરી આ સરસ મજાનું બંધારણ થયું છે એના માટે આપ સૌને શુભકામનાઓ, વડવાળા દેવના આશીર્વાદ. વડવાળા દેવ હંમેશા માટે સમાજના સારા વિચારો આપે, પણ સાથે સાથે એટલી વિનંતી કરતો જાઓ કે સમરસતા લાવવા માટે થઈ ખાલી એકલા જ નહીં, આપણે સાતેય ભેગા થઈને આપણો વ્યવહાર તો જ આવવાનો છે. લાંબા ગાળાની યોજનાઓ છે. આપણે બધા ભવિષ્યમાં આવનારા સમયમાં જ્યારે અવકાશ મળે ત્યારે એ દિશામાં પણ આપણું ડગલું જાય એવી એક સાધુ તરીકે તમારી પાસે અરજી મૂકતો જાઉં છું. એટલા માટે ઘણી વખત આપણો કજિયો બીજા પરગણામાં કજિયો હોય, એક લેવા દેવા ના હોય, તો વ્યવહાર આપણા બંધારણનો આવે કે એમના બંધારણનો આવે એ પણ એક ભવિષ્યમાં નિર્ણાયક વિષય આવશે. કદાચ આપણા બીજા પરગણાની દીકરી અહીંયા હોય, અહીંયા પણ કંઈક તોડફોડ થતી હોય કંઈક કારણોથી, તો એને બંધારણ આપણું પાળવું કે એનું પાળવું એ પણ ભવિષ્યમાં વિષય આવવાનો છે. એટલે ભવિષ્યમાં સાથે રહીને આપણે સાથે ભેગા થઈ અને કાંઈ રસ્તો નીકળે, અને રસ્તો નીકળશે નહીં. આ સરસ મજાનું બંધારણ છે ને, તો હમણાં 2 દિવસ પહેલા કંઈક ઝાલાવાડના કોઈ ગામડામાં ટાણામાં ગયો હતો, ત્યારે આપણા બંધારણની ચર્ચા એને કોઈ પાસેથી સાંભળી છે. એટલે દંડબાવાળી જે વસ્તુ રહી ને એને ગળામાં શેરાની જેમ ઉતરી ગઈ. એમને કીધું હતું કે નાના માણસને પોહાય, નાનો માણસ સહન કરી શકે એવી વસ્તુ આમાં થઈ છે. એટલા માટે એ બધા આપણી સાથે જોડાશે. થોડાક આપણે એમની સાથે જોડાય, થોડાક એ આપણે સાથે જોડાય. ત્યાં કીધું છે ને કે મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા. એટલે આપણો એક સુર બની અને આગળ વધીએ. અને સરસ મજાના આયોજન થયું, અમને યાદ કર્યા. પૂજ્યપાદ બાપુ પધાર્યા, પરિણામ બાપુના, નાગરદાસ બાપુના, વડવાળા દેવની પરંપરાના આશીર્વાદ આપણા ઉપર હંમેશા માટે ઉતરતા રહે. અને સાથે સાથે રાજી તો એટલે થાવ, આ સમાજ સુખમાં હોય તો ભલે, આ સમાજ દુઃખમાં હોય તો ભલે. સાહેબ, રાતે 2 વાગે મને કેટલાક દુઃખના ફોન આવે, પણ પ્રભાત થાય તો સુખના ફોન આવે. આ સુખનો સૂરજ જ્યારે સમાજમાં ઉગ્યો છે ને, ત્યારે તમે તમારા સંતોને ભૂલ્યા નથી. એટલા માટે વડવાળા દેવના તમને ખૂબ આશીર્વાદ. મારું નામ કોઈના જીવનમાં અંધારી રાત ન આવવા દે, પણ આંગણાનો ધ્રાંગો આવે તો વડવાળા દેવની ધજાને યાદ કરજો. અડધી રાતે મારો ઠાકર આવી અને તમારા ફળિયામાં હોંકારો કરશે. ફરી બંને દેહીઓને, બધા જ આગેવાનોને, બધા જ યુવાનોને, અને ગામડે નેહડાના ઉંમરનો વાત સાંભળતો કોઈને ફોનમાં, આપણી ટીમ ગામડે જાતી હતી ને, ત્યારે હામૈયાની કંકુથી આ સમાજના સ્વાગત ગામડે થતા હતા. તો કોઈએ કીધું કે ભાઈ અમારાથી હામૈયાનું, અમે તો સમાજ માટે સેવા કરવા માટે આવ્યા છે. ત્યારે સમાજ એમ કહેતો તમે એકલા નથી આવ્યા, તમારા ભેગી મારી કુળદેવી, મારો વડવાળો દેવ મારા નેહડામાં આવ્યો છે, સમાજના કલ્યાણ કરવા માટે આવ્યા છે, અને સમાજનું કલ્યાણનું પહેલું ડગલું આજે ભરી રહ્યા છે. ત્યારે આપ સૌને વડવાળા દેવના ખૂબ આશીર્વાદ. વડવાળા દેવ આપ સૌનું કલ્યાણ કરે એ પ્રાર્થના સાથે આ બંધારણનો અમલ મેં હમણાં જ કીધું કે આપણા માટે ગુજરાતથી મોટું કોઈ ફળિયું નથી. એટલે હું બાપુને જ વિનંતી કરું કે એમના મોઢે કહી દે એટલે એ વડવાળા દેવનો જય ઘોષ થઈ જાય. એટલે પૂજ્યપાદ લઘુમંત્રી પૂજ્ય નાગરદાસ બાપુને વિનંતી કરું. સમાજ નથી, આપણે હોય સમાજનો ભાગ તો છું. ના, તમારા હાથે જ બોલો ક્યાં વાત. એટલે હું વિનંતી કરું છું આપણા બધા વચ્ચે પૂજ્ય નાગરદાસ બાપુને કે આ જે બંધારણ બાંધ્યું છે એની અમલવારીની તારીખ ગુજરાતથી જાહેર થાય. બોલો વડવાળા દેવની જય. આ બંધારણને અમલ કરવાની તારીખ આપણે આપણા સમાજ માટે મોટો તહેવાર અષાઢ સુદ અને બીજ તારીખ 16 આ યાદ રાખજો. ભગવાન વડવાળા દેવ આવી અષાઢી બધાના જીવનમાં લાવે, ખૂબ સમાજનું કલ્યાણ થાય, સમાજ આગળ વધે એવા ભગવાન વડવાળા દેવ અને સદગુરુ ભગવાન જગતગુરુ પૂજ્ય કણીરામ બાપુના આપ સર્વને ખૂબ આશીર્વાદ. ભગવાન વડવાળા દેવ આવા કાર્ય આપ સૌના હાથે ધરાવતા રહે. બોલો વડવાળા દેવની જય.
ચાલે